ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોરીનો બનાવ બનવા પામેલ હતો, જેના અનુસંધાને બીએનએસની કલમ 305, 5, 331(3) તથા 331(4) હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સદર જે ચોરીની ફરિયાદ છે તેના ફરિયાદી પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર હોય. પીજીવીસીએલનો સામાન જે સ્ટોરમાં રાખેલો હોય ભાડા ઉપર, ત્યાંથી કોઈ અજાણ્યા ઈસમો છે તેમના દ્વારા એમનો જે જૂના એલ્યુમિનિયમના જે વાયર છે, જેની 12 જેટલા ગૂંચડા છે અને જે 3700 કિલોગ્રામ જેટલા હોય, જેની અંદાજિત કિંમત 7,77,000 જેટલી હોય, તે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એની ચોરી કરવામાં આવેલ હોય. આવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં અમને મળતા રેન્જ આઈજી શ્રી નિલિપ્ત રાય સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીરાજસિંહ વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ NH જોશી તથા તેની ડી સ્ટાફની તમામ ટીમો દ્વારા આની હ્યુમન ઇન્ટેલિજન્સના મારફત તથા ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમને એવી બાતમી મળી હતી કે જે એલ્યુમિનિયમના જે વાયરો છે તેમને ખંભાળિયાથી લઈ જઈ લાલપુર ખાતે ભંગારના કોઈ ડેલામાં સંતાડવામાં આવ્યા હતા, જેથી અમારી ટીમ ત્યાં આગળ પહોંચી હતી અને એ સમય દરમિયાન ત્યાંથી અમને 2 આરોપીઓ છે એ મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. આ જે બંને આરોપીઓ છે તેમનું નામ છે અશોકભાઈ મોહનભાઈ કંજારિયા અને ધર્મેન્દ્રભાઈ મકવાણા. આ બંને ત્યાંથી અમને મળી આવ્યા હતા. આમની પાસેથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે તે જૂના એલ્યુમિનિયમના જે વાયર છે તે 3500 અને 85 કિલોગ્રામ જેટલા જે વજન છે તે અમે એની રિકવરી કરી છે. એના ઉપરાંત તેમની પાસેથી જે બોલેરો પિકઅપ હતી, જે આ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવી હતી, તેનું પણ અમે જપ્ત કરી છે. તદુપરાંત તેમણે જે મોબાઈલ ઉપયોગ કર્યા છે, જે બાઇક ઉપયોગ કર્યો છે અને અન્ય જે કોઈ સાધનો છે તે તમામ અમે મુદ્દામાલ જપ્ત કરેલો છે. અંદાજિત 12 લાખ જેટલો જે મુદ્દામાલ છે એ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. આ બંને જે આરોપીઓ છે તેને એરેસ્ટ કરી અને તેના અમને તારીખ 23 સુધીના રિમાન્ડ મળી આવ્યા છે. ઊંડાણપૂર્વક આમાં તપાસ કરતા અન્ય 3 આરોપીઓના નામ પણ આમાં ખુલવા પામ્યા છે. જે અન્ય 3 આરોપીઓ છે તેમને અમે આજે કાયદેસરની અટક કરી છે. 3 જે આરોપીઓ મળી આવ્યા છે તેમાં એક છે પિન્ટુ ભીખાભાઈ કાંજ, તાલબ ઉર્ફે તાલબો કરીમાભાઈ સંધાર અને સની બાબુભાઈ ચુડાસમા. આ 3 આરોપીઓ છે તે પણ આમાં સંડોવાયેલ હોય એવું અમને જણાઈ આવ્યું છે. હાલ આ જે ગુનાની તપાસ છે અમારા ખંભાળિયાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ NH જોશીનાઓ તપાસ કરી રહ્યા છે. હાલ આ બાબતની તપાસ ચાલુ છે. આરોપીઓની એમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું અમને હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે. હજુ આમાં બીજા આરોપીઓ છે કે કેમ તે અંગેની પણ ઊંડાણપૂર્વક તપાસ અમે કરી રહ્યા છીએ.